ને એક ખુશખબરી છે કે તમારા ભાઈના 1000 સબસ્ક્રાઇબર પૂરા થવા. હાલો ભાઈ 1K પૂરા એક જ સમયમાં ભાઈ નવો છે ને ધડાકો થવાનો છે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કેવું લાગે છે? એવું સાથ મારા છોકરાના. હાલો ગુડ મોર્નિંગ. હું છું આલોક મહેતાને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. આજ તમારો ભાઈ છે ધોમખુર, કેમ કે એડિટિંગ થઈ ગયું છે, બીજું કાંઈ નહીં. અને ભાઈ છે ને વાગી ગયા છે 7 નહીં 7:30 અને મમ્મી અહીંયા કામ કરે છે અને ચા થઈ ગઈ છે ભાઈ. હવે આપણે નાસ્તો પાણી કરી લઈ અને પછી થોડું ઘણું કામ છે, કામ પતાવી લઈ. કાઢીએ ભાઈ બહાર અને હવે જવું છે આપણે ક્લાસીસમાં. વરસાદ આવે છે, હમણાંથી બધું કામ હતું, વરસાદ આવે છે અત્યારે. આમ જોવો હમણાંથી બહુ જાજુ કામ હતું ને, આમથી આમ બધા ધોડા હતા. વચમાં એક્સિડન્ટ છું પ્લેટિનાનું, એમાં ધોડા થઈ ગયા આમથી આમ. પછી ભાવનગર કામ હતું, ત્યાં ગયા હતા ને બીજું અમરેલીનું કામ છે હજી. એટલે આપણે છે ને ક્લાસીસની વચ્ચે બહુ રજા પડે, પણ ક્લાસીસ હવે પૂરું થવા આવ્યું છે, બહુ વધારે રહ્યું નથી. તો આપણે પલટીનાને કાઢીએ બહાર અને હવે જઈએ સીધા આપણે ક્લાસીસમાં. અહીંયા પેટ્રોલ પંપે અને આ સુજલભાઈ હું આમાં પલટીનાને કાલ ઠોચી હતી. હું પેટ્રોલ પંપે આવ્યા છીએ, ઘડીક અહીંયા બેસીએ અને પછી જઈએ આપણે ઘરે, કેમ કે અહીંયા એ માટે બેઠા છીએ. ઘડીક સભા કરી કીધું ને આપણે સુજલને મળ્યા નહોતા ને, એટલે ઘડીક એમ છું ભેરું અરે બેસી લઈ. હું કે નવીનમાં આનંદ બોલ. આ ભાઈ 11મું કરે છે અને અમે ITI કરીએ છીએ. કેવી મોજ છે. કીધું તું આને ITI કર, પણ એને ન કર્યું. ગદ્દારીઓ હાળો એકલો મેકીને વયો ગયો 11માં. આમ તો આરે છે ને આપણે. હા મારે શું કામનું બાનું દેખાડીને વયો ગયો અહીંયા. મને હું ખબર ઠેડ લગી એમ કીધું કે હું ITI કરી. પછી બાનું દેખાડીને વયો ગયો. પ્રોબ્લેમ હું સાયન્ટિફિક રીઝન નો મતલબ જેને ખબર હોય ને એ કમેન્ટ કરી નાખજો. અને આ વરસાદના ભાઈ પલ્લી ગયો જો. ઘરે આવી જશે ભાઈ, કપડા ચેન્જ કરી લીધા છે અને વરસાદ તો હજી ભાઈ આવે જ છે. હો ધીમો ધીમો વરસાદ આવ્યા જ રાખે છે. અને મને તો મગજમાં ક્લાસીસ જ હતું, ક્લાસીસ તો બંધ હતું. પછી આપણે આમથી આમ ભાટકા, ક્લાસીસ બંધ હતું તોય ત્યાં મગજમાં તો ક્લાસીસ ચડેલું હતું. મને ખબર જ નથી કાંઈ રહેવા છે. અને ભાઈ વાગી ગયા છે તો કેટલા, આમ જોવો 1:30 વાગી ગયા છે અને હું જમવા બેહું છું. રોટલી છે, આ શાક છે, દૂધી બટેકાનું શાક છે અને છાશ ને એવું બધું છે. તો આપણે જમી કાઢવી થઈ. પલટીનાને કાઢી લીધી છે બહાર, કપડાં કરી લીધા ચેન્જ ભાઈ પાછા આપણે, કેમ કે ઓલાય કપડાં ભીના થઈ ગયા બહાર નીકળો ને તો. પલટીનાને મસ્ત મજાની બહાર કાઢી લીધી છે ભાઈ. અને હવે જવું થોડુંક ગામમાં કામ બતાવવા, પણ નો કેમેરા એલાઉડ, ત્યાં કેમેરો એલાઉડ નથી. કામમાંથી ઘરે આવી ગયા છે, કામ પતાવી નાખ્યું છે અને ભાઈ હવે નાસ્તો કરવા બેસી ગયા. રોટલી છે, ચા છે અને પપ્પાએ ખાય છે. હાથમાં કેમ રહ્યું? પાટો બાંધ્યો છે ભાઈ ગરમ. હવે દુખે છે કે નથી દુખતું? હજી હાથમાં થોડું ઘણું દુખે છે. આ પલટી ના તો હરખી થઈ ગઈ, પણ હાથ જલ્દી હરખો ન થાય. વરસાદ રહી ગયો છે જોવો. અને અત્યારે છે ને એક ખુશખબરી છે કે તમારા ભાઈના 1000 સબસ્ક્રાઇબર પૂરા થવા આવ્યા છે અને અંદર પપ્પા લાઈવ કાઉન્ટ જોવે છે. પપ્પા બતાવો તો આમ. હા જોવો 998 છે. વચ્ચે આગળ જઈ ગયો, બ્લર થાય છે 98 99 થઈ ગયા. કેવું લાગે છે પપ્પા 1000 સબસ્ક્રાઇબર પૂરા થવાના? સારું હો. આગળ જોઈજો, થઈ જાય 1000 સબસ્ક્રાઇબર પૂરા. બ્લર થઈ જાય, કેમેરામાં આવતું નથી. 1000 થવા આવે છે, આગળ થઈ જાય ઘડીકમાં 1000 સબસ્ક્રાઇબર પૂરા. થઈ જા જલ્દી. એ થઈ જા થઈ જા. હાલો ભાઈ 1K પૂરા. સોઈ જાઓ પપ્પા, 1K થઈ ગયા. ભાઈ તમારો બધાનો દિલથી સપોર્ટ આટલો બધો મળ્યો કે તમારા ભાઈના છે ને કેટલા 42 દિવસમાં 1K સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અને કોંગ્રેચ્યુલેશન નીચે કમેન્ટમાં કરી નાખો. અને પપ્પા બોલો તમે શું કહેવા માંગો છો? બસ સારું હો, હજી આગળ વધો તમતાર. 1000 સબસ્ક્રાઇબર ભાઈ પૂરા થઈ ગયા છે આપડા. આવો નવો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો. અને ભાઈ લાઈવ કાઉન્ટ તમને બતાવ્યું કે 1000 સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા. તમારો બધાનો એટલો પ્રેમ અને સપોર્ટ મળ્યો કે ભાઈ કેમ સબસ્ક્રાઇબર આમ વધે છે. આમ જ તમારા ભાઈને સપોર્ટ કરતા રહ્યો
અને ભાઈ સબસ્ક્રાઇબ કરતા રહ્યો, લાઈક કરતા રહ્યો, કમેન્ટ કરતા રહ્યો, શેર કરજો અને કમેન્ટ કરી નાખજો કોંગ્રેચ્યુલેશન ની કે 1K સબસ્ક્રાઇબર તમારા ભાઈને પૂરા થઈ ગયા. થેન્ક યુ બધાને દિલથી આભાર યાર. આપણા સબસ્ક્રાઇબર ભાઈ 1K પૂરા છે ને એની ભાઈ ખુશી નથી હમાતી અને પાછો એક સબસ્ક્રાઇબર વધી ગયો. જોઈ લો 1001 થઈ ગયા. અહીંયા લગી પોગવા ભાઈ ઘણાએ કેટલી મહેનત કરી હોય, ઘણું બધું કર્યું હોય છે ને. 1K માં ખુશી મળે ને એ 100K માં ન મળે. 1K જે પેલા થયા હોય ને એ ખુશી જ કાંઈક અલગ હોય છે. યુટ્યુબર હોય ને એને ખબર હોય છે કે 1K ની ખુશી શું હોય. 1K ની ખુશી આખી અલગ જ હોય યાર. અને અત્યારે લાઈવ કાઉન્ટ સબસ્ક્રાઇબર હું જોઉં છું, સબસ્ક્રાઇબર વધે જ જાય. આવો નવો તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો ભાઈ. અને કોંગ્રેચ્યુલેશન કમેન્ટ કરી નાખો. 1K કમ્પ્લીટ થઈ ગયા છે તમારા ભાઈને. અને હવે ટૂંક જ સમયમાં ભાઈ નવો છે ને ધડાકો થવાનો છે, સરપ્રાઈઝ આવવાનું છે. જો પાછો એક વૈધો 1002 લાઈવ કાઉન્ટ થાય છે સબસ્ક્રાઇબર. ભાઈ આમ અંદરથી આમ દિલમાંથી ખુશી નથી અમારી યાર. એટલા સબસ્ક્રાઇબર આમ થયા એમ હજી વિશ્વાસ નથી આવતો. કેમ કે જે માણસે મહેનત કરી હોય એને ખબર હોય કે અહીંયા પોગવા લગીમાં કેટલી મહેનત કરી છે, શું થયું છે. ઘણી વાર રાતે એડિટિંગ કરવા ટાણે રાતના 3-4 વાગી જતા હોય અને પછી એડિટ થાય તો એક્સપોર્ટ થવામાં વાર લાગતી હોય. જો ભાઈ લાઈવ કાઉન્ટ થાય છે સબસ્ક્રાઇબર 1002 થઈ ગયા. જે માણસે અહીંયા લગીનું સ્ટ્રગલ 1K લગીનું હોય ને એ સ્ટ્રગલ આખું અલગ જ હોય, ખુશી જ આખી અલગ હોય યાર. અત્યારે કેવો લાવી ગયો છે 1K પૂરા થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. કેવું લાગે છે? એક નંબર. હાલો ભાઈ હવે જવું છે ડેઈલી ની જેમ. ક્યાં જવું છે? અડે બાપા ને ખબર કે અડે જવાનું છે. આવી ગયા છે ભાઈ જેસર રોડે. અને આ કેવલભાઈ છે ને ગાય ને બિસ્કિટ ખવડાવે. અલે બિસ્કિટ ખા ગાય ને ગઈ તું તે મોજ કર. 1K ની ખુશીમાં ગાય ને બિસ્કિટ ખવડાવીશ. તો ભાઈ અત્યારે છે ને ચશ્મા કાઢ નાખું. અત્યારે એક્સેસ લઈને અમે આવ્યા છીએ અહીંયા બાયપાસે છે ને એક ભાઈબંધને ગાડી અંબાવવાની છે સાયન્ટિફિક રીઝન ના લીધે. તો આપણે હવે ગાડી અંબાવતા આવી. હાલો ભાઈ હવે રખડી કરવી લીધું છે અને જાવું જ કેરે. અને આ ભાઈ એકડો કલેક્શન માંથી છે ને એકડો શર્ટ લીધો છે. કા આ કુંડલામાં એક જ શર્ટ છે પણ વિમલડોન જેવું ન થાય કોઈથી. કહી દે વિમલડોન ભાઈ એમાં જો સાચી વાત કહું, તારી કરતા થર્ડ શર્ટ સમકી આપ. તને તો શર્ટ ને જોવે છે કપડાના પૈસા. 10 જણાએ પૂછ્યું મને ક્યાંથી લાવ્યો. કોઈ એમ કીધું કે કેવલભાઈ તું સારો લાગશે શર્ટ કરતા. 10 જણાએ કે તન્નો ઓ કહી દે તું. ગામમાંથી આવી ગયા છે અને મમ્મી ને અને બેન ને પૂછીએ કે 1K છે એની ખુશીમાં હું 1K છે એમાં હું કેવા માંગુ છું? ખાવાનું તમે કેવા હું માંગશો? સારું. પછી હું એવું ને એવું ક્યાં કરે. હા એમ હવે બોલી આ સુડેલ. આપણે ખાઈ લઈએ ભાઈ. ગલકાનું શાક છે, ભાખરી છે અને છાશ છે અને લહણિયું છે. દાદા કાંઈ નહીં બોલે ભાઈ. એને ખાવા જો તમે બીજી કાંઈ કરો માં અત્યારે. હા જો ભાઈ ગોળ લઈ લીધો પછી કાંઈ. તમે બધા ભાઈઓ ઓર બહેનો હા એવું ને એવું સાથ મારા છોકરાને આપતા રહેજો. હા તમારે લીધે મારો છોકરો આગળ આવે હા એવી હું દુઆ કરું છું ભગવાનને. મારા છોકરાના આશીર્વાદ હંમેશા એને હારે છે. મારા ને મારી હેરે છે. મારા તો વાંધો નહીં. મારા જ હોય. બાપા હોય ખાવામાં ધ્યાન દે. હા આ તો આંગળી ને આમ દેખાડો તો પાટો આવી ગયો છે. આ પલટી ના તો ભારી ગીરી ગાબા પલટીના અને ઘણા શું કેસ ગુડુ પલટીના હા પ્લેટીના. અમે છે ને ભાઈ પ્રેમથી પલટીના ને પ્લેટીના ને પલટીના કહી. કા બાકી શું કેવું પવા પલટીના હારકી થઈ ગઈ ધનુ. આમ કેમ સાવો દાદા? છે ને યસ લાગે ને ક્રિએટર. ઈ ક્રિએટર આવ્યો લાગવા મીડો તારે. મારી વાહે કે લાગી ગયો છે. આ ભાઈ ની વાહે યસ લાગે છે પણ એની વાહે જલ્દી એમ લાગી રહ્યા મુંજામાં તમે બોલા માણા. અને વચ્ચે હું વાતો હાલે છે મારા ઘરે જઈ કેતો
ઇન્સ્ટાની આઈડીમાં મારે રિક્વેસ્ટ પડી છે ને સાયન્ટિફિક રીઝન એની વાતો હાલે છે કા પછી એ બધું લાઈવ માં ન કહેવાય, આમાં કરી દેવાય ને અનફોલો કરી નાખે સબસ્ક્રાઇબ. હા હું છો બાપા તમે? છોકરીઓની હા હું છોકરીઓ ની માવા ખવડાવવાની બધી છોડીઓ. જો વાત નબળી કરી. સોરી બધા આલોકભાઈ. કાટો કાટો ડીલીટ. મારી નહીં. ઓહો આગળ પડતા રહી ગયો. હવે ભાઈ કેવલ ની પેશન નહીં પલેશન. ફાઇનલી ભાજી લઈને વહી આવ્યા છે ઈ. Thanks for 1K subscriber all family. ભાઈને આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. હા ને હાલો હાલો હું પાડું. હા હવે હટકો. વિમલડોન આવ્યો છે ભાઈ. ક્યાં જવું છે? પ્રોગ્રામમાં પાર્ટીમાં જવું છે. એક ભાઈ બુલેટ લીધું ને એની પાસેથી પાર્ટી ખસકાવવાની છે, તો હાલો હવે જાય. પપ્પા ભાઈ લઈ આવ્યા છે છોકો સ્વિફ્ટ, અને હવે બરફ લઈને જવું છે પાર્ટીમાં, કેમ કે અહીંયા જરૂર પડશે થાઈસ બાઈસમાં નાખવામાં. અત્યારે ભાઈ આવ્યા છીએ એક્સેસમાં પેટ્રોલ પુરાવા. હું વિમલડોન ને કે અંકુર છે ભાઈ હારવે. હવે છે ને એક્સેસને લઈને જવું છે રખડીંગ. અત્યારે આવ્યા છીએ ભાઈ જેસર રોડે, અને બધા બેઠા છે. વિમલડોન અહીંયા બેઠો છે, અંકુર અહીંયા બેઠો છે. એક્સેસ આપડી અહીંયા બધા આવીને ફોન જોવે, ઘરે ન જોવે, અહીંયા આવીને વાઇબ અલગ આવે એટલે ફોન જોતા હોય. અને આજ કેવલ ને કિશન ને એટલે નથી દેખાતા અહીંયા જાય, કેમ કે એ ગયા બહાર પાર્ટીમાં. અમે ગયા હતા પણ જઈને વી આવ્યા, કેમ કે ત્યાં ભાઈ બહુ આગું હતું ને પછી વિમલડોન ને સવારે છે ને બહાર ગામ જવાનું છે, એ માટે વહેલા વી આવ્યા છીએ. તો અત્યારે અહીંયા બેસીએ ઘડીક પછી ઘરે જાય. આવી ગયા છીએ ભાઈ ઘરે રખડી કાઢવીને. અને ભાઈ 1K ની ખુશી તો આમ બહુ હાઈ છે, આમ હાઈ લેવલની. એમ મેં તમને કીધું એમ 4K થાય ને ત્યારે ખુશી ન મળે ને એની કરતાં પણ વધારે ખુશી મળે 1K થાય ત્યારે. અને અત્યારે બેન છે ને ભાઈ આપણું રિચાર્જ કરે છે, કેમ કે રિચાર્જ પૂરું થવાનું છે અને આગળ બ્લોગ અપલોડ કરવાનો છે. રિચાર્જ કાલ પૂરું થઈ જાય એટલે 12 PM થાય એટલે રિચાર્જ પૂરું થઈ જાય ને, તો આપણે છે ને ભાઈ રિચાર્જ કરી નાખીએ વહેલા અને વ્લોગ પછી અપલોડ કરી નાખ્યો. તો વ્લોગમાં મજા આવી હોય તો લાઇક શેર એન્ડ કમેન્ટ કરી નાખજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. અને હું તમને મળું એક આવા નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.